ન્યૂઝ ચેનલ ઓફ વડોદરા। ડ્રગ્સનો ધંધો કરતા 2 આરોપી પૈકી એકને સિટી પોલીસે ઝડપી પાડ્યો છે। વડોદરા શહેરના હાથીખાના અકબરી એપાર્ટમેન્ટ પટેલ ફળિયામાં રહેતો મોહસિન ખાન સિકંદર ખાન પઠાણ તથા તેનો સાગરીત મોહમ્મદ ફિરોઝ ગિલાની બંને વ્યક્તિઓ ડ્રગ્સનો ધંધો કરતા જે અંગેની સિટી પોલીસને બાતમી મળતા પોલીસે 25 જેટલી નશા માટે વપરાતી કોલ્ડન સિરપની 25 નંગ બોટલો મળી આવી હતી। જે સંદર્ભે પોલીસે 2 આરોપી પૈકી મોહમ્મદ ફિરોઝ ગિલાનીની ધરપકડ કરી હતી, જ્યારે મોહસિન સિકંદર પઠાણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો। જોકે પોલીસને બીજા આરોપીની પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા તેને પણ બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો। એટલે હમણાં આપીએ તો સારું ને।